નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પટેલ દર્શન પીપી સવાણી સ્કૂલ વતી આપ સૌનું આજના વિડીયોમાં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6માં ચેપ્ટર નંબર અપૂર્ણાંક સંખ્યાઓ, ચેપ્ટર નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓમાં સ્વાધ્યાય 7.6નો અભ્યાસ કરીશું. તો આજનો વિડીયો તમે અંત સુધી જુઓ તેવી મારી વિનંતી છે. ચાલો તો આપણે દાખલાની શરૂઆત કરીએ. તો અહીં તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર 2 છે. એમાં કહ્યું છે સરિતાએ 2/5 મીટરની રિબીન ખરીદી અને લલિતાએ 3/4 મીટરની રિબીન ખરીદી. તો બંનેએ કુલ કેટલી લાંબી રિબીન ખરીદી કહેવાય? તો અહીં આપણે શું કરવું પડશે? તો અહીં આપણે બંનેનો સરવાળો કરવો પડશે. તો માટે બંનેએ ખરીદેલી કુલ રિબીનની લંબાઈ, કારણ કે બંને અલગ અલગ ખરીદી છે તો કુલ કીધું છે એટલે શું કરીશું? બંનેનો સરવાળો. તો 2/5 વત્તા 3/4. ચાલો તો અહીં આપણે જોવાના બંનેના અપૂર્ણાંકોનો સરવાળો કરવાનો છે એટલે છેદ જોવાના. છેદ સરખા નથી, છેદ સરખા કરવા પડે એના માટે લસા લેવો પડે. તો અહીં લસા શું આવશે તમે શોધી પણ શકો છો. અને હું અહીં 5 અને 4 જુઓ તો 5 અને 4 છે તો અહીં લસા આવશે 20, કારણ કે એમનો સામાન્ય અવયવ એક જ છે, બીજો કોઈ સામાન્ય અવયવ નથી એટલે એનો લસા આવશે 20. તો અહીં આપણે છેદમાં 20 કરવા માટે શું કરવું પડશે? તો અહીં આપણે 5 સાથે 4ને ગુણવા પડશે. તો નીચે ગુણીએ એટલા જ આપણે અંશમાં પણ ગુણવાના. અને અહીં 20 કરવા માટે અહીં 5ને ગુણવા પડશે, નીચે જેટલા વડે ગુણીએ એટલા જ વડે ઉપર ગુણવાના. તો અહીં શું થશે? 4 × 8 ના છેદમાં 5 × 20 વત્તા અહીં 5 × 15 ના છેદમાં 20. જુઓ છેદ સરખા થઈ ગયા એટલે એને આપણે કોમનમાં લખી દઈએ અને અહીં અંશનો સરવાળો કરી દેવાનો. તો 8 + 15 એટલે 23. તો 23 ના છેદમાં 20 મીટર. બરાબર છે. તો અહીં તમે જોઈ શકો છો કે આ પાછું કેવું છે? અશુદ્ધ અપૂર્ણાંક છે. કેવો છે? અશુદ્ધ. અને મિશ્ર અપૂર્ણાંકમાં પણ ફેરવી શકાય. તો અહીં શું થશે? 20 × 21 + 3 એટલે 1.3/20 મીટર પણ જવાબ આવી શકે. તો અહીં તમારે જવાબ લખવાનો કે બંને કુલ 23/20 મીટર અથવા તો 1.3/20 મીટર લંબાઈની રિબીન ખરીદી કહેવાય. ઓકે, ચાલો તેવી જ રીતે આગળનો દાખલો જોઈએ. તો આગળના દાખલામાં શું આપેલું છે? એમાં પણ કંઈક આવું જ આપણે કરવાનું છે. અહીં શું કીધું છે? નૈનાએ 1.1/3 કેક અને નજમાને 1.1/3 કેક આપવામાં આવે છે. તો આ બંનેને કુલ કેક આપવામાં આવી હશે. તો અહીં આપણે શું કરવાનું છે? કુલ કીધું છે આપણને, તો શું કરવું પડશે? આપણે સરવાળો. પણ એના માટે પહેલાં શું કરવું પડશે? અહીં જુઓ તમે બંનેને કેવા આપેલા છે? તો અહીં બંને મિશ્ર અપૂર્ણાંકમાં છે તો એને આપણે શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીને પછી આપણે સરવાળો કરવો પડશે. તો બંનેને આપેલ કુલ કેક આપણે શોધવાની છે. તો બરાબર શું થશે? બંનેનો સરવાળો. તો 1.1/3 વત્તા 1.1/3. બરાબર છે. અહીં આપણે આને ફેરવીએ તો 2 × 2 વત્તા 1 એટલે 3/2 અશુદ્ધ અપૂર્ણાંકમાં આવી જાય. 3 × 3 વત્તા 1 એટલે 4/3. તો જુઓ આપણને એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી ગયા, મિશ્રમાંથી અશુદ્ધમાં. બરાબર છે. તો અહીં તમે જોઈ શકો છો કે છેદ છે, છેદ સરખા હોવા જોઈએ અપૂર્ણાંકોના સરવાળામાં, પણ છેદ સરખા નથી તો એ છેદ સરખા કરવા પડે. જુઓ બંને કેવા છે? છેદ અવિભાજ્ય સંખ્યા છે. તો એનો લસા કેટલો આવશે? તો લસા એ બેનો ગુણાકાર આવે તો 3 × 6 થાય. તો 6 આપણો લસા આવે એટલે કે છેદમાં 6 કરવાના. તો ચાલો પહેલા અપૂર્ણાંકમાં અહીં છેદમાં 6 કરવા માટે શું કરવું પડશે? કોના વડે ગુણવા પડશે? 3 × 6 થાય એટલે 3 વડે, તો ઉપર પણ 3 વડે ગુણવાના. વત્તા અહીં આપણે 4/3 છે, અહીં આપણે 6 કરવા તો કેટલા વડે ગુણવા પડે? છેદમાં 2 વડે, તો ઉપર પણ 2 વડે ગુણવાના. તો 3 × 9/6 વત્તા 4 × 8/6. તો અહીં જુઓ હવે છેદ સરખા થઈ ગયા તો એને કોમનમાં લખી દઈશું. તો છેદમાં 6 કોમનમાં, ઉપર અંશનો સરવાળો 9 + 8. તો જવાબ આવે છે 17/6. તો જુઓ 17/6 જવાબ આવે છે. તો
આ પણ કેવો છે અશુદ્ધ અપૂર્ણાંક છે, તો એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય. તો છેદમાં 6 તો રહે જ, 6 દુ 12 વત્તા 5 એટલે 2.5/6 આપણો જવાબ આવે. તો બંનેને આપેલી કુલ કેક કેટલી હોય? તો અહીં લખવાનું બંનેને આપેલી કુલ કેક 17/6 અથવા તો બરાબર 2.5/6 હોય. તો આ રીતે આપણે વ્યવહારુ દાખલા આપણને આપેલા છે એ કરી શકીએ. ત્યારબાદ આપણે જોઈશું દાખલા નંબર 6. તો દાખલા નંબર 6માં જોઈએ વાયરના 7/8 મીટર લાંબા ટુકડાના 2 ભાગ કરવામાં આવે છે. એક ટુકડો 1/4 મીટર લાંબો છે, તો બીજા ટુકડાની લંબાઈ કેટલા મીટર હશે? તો એકદમ સિમ્પલ છે. તો વાયરની પહેલાં તો લંબાઈ કેટલી છે? તો વાયરની લંબાઈ છે 7/8 મીટર. એમાંથી 2 ટુકડા કરવામાં આવે છે. એકની લંબાઈ 1/4 છે, તો બીજાની કેટલી હોય? તો આપણને ખબર છે કે ધારો કે હું એક વિચાર કરું કે અહીં 2 ચોકલેટ છે. 2 ચોકલેટમાંથી એક ચોકલેટ હું કોઈકને આપું છું, તો કેટલી વધે? 1. તો કેવી રીતે શોધી? તો 1 બાદ કરી. તો અહીં કુલ લંબાઈ છે એમાંથી એક ટુકડો કરવામાં આવે છે, બરાબર છે. તો એનું માપ આપેલું છે, તો બીજા ટુકડાની માપ આપણે શોધી શકીએ. માટે અહીં વાયરના બીજા ટુકડાની લંબાઈ બરાબર શું થશે? તો બરાબર આ 7/8 માંથી આપણે જે આપી છે, જે એક ટુકડો છે એને બાદ કરી નાખીશું. તો ચાલો અહીં છે 8 અને 4. તો ચાલો 8 અને 4નો લસા શું આવે? તો આપણને ખબર છે કે જો 8 અને 4 છે એમાં 4 એ 8નો અવયવ છે, તો લસા શું આવે? 8 આવે. અથવા તમે શોધી પણ શકો છો આપણે લસા શોધવાની રીતથી. અને આ ખબર હોય તો ડાયરેક્ટ આપણે લસા લખી શકીએ છીએ કે 8 અને 4નો લસા 8 આવે, બરાબર. તો 8 લસા આવે એટલે કે છેદમાં આપણે 8 કરવાના. તો જો અહીં 7/8 છે, એનો મતલબ કે છેદમાં 8 છે, તો અહીં આપણે કંઈ કરવાની જરૂર નથી. અહીં 4 છે, અહીં 8 કરવાના છે, તો કેના વડે ગુણવાના? 2 વડે ગુણવાના. તો નીચે 2 વડે ગુણીએ તો ઉપર પણ 2 વડે ગુણવા પડે. તો અહીં 7/8 માઇનસ 2 એકા 2/4 8. તો જુઓ છેદ સરખા થઈ ગયા, તો એને કોમનમાં લખી દેવાના. અંશની બાદ બાકી 7માંથી 2 બાદ કરી નાખવાનો, તો એ 5 અને 5/8 આપણો જવાબ આવે. તો બીજા ટુકડાની લંબાઈ કેટલી હશે? તો એ તમારે જવાબ લખવાની 5/8 મીટર ટુકડાની લંબાઈ હશે. વાયરના બીજા ટુકડાની લંબાઈ હશે. ઓકે, ચાલો ત્યારબાદ આગળ જઈએ. તો આગળ છે નંદનીનું ઘર એની શાળાથી 9/10 કિલોમીટર દૂર છે. તો તે થોડું ચાલીને પછી બસમાં 1/3 કિલોમીટર રસ્તો કાપી સ્કૂલે પહોંચે છે. તો તેણીએ કેટલો રસ્તો ચાલીને કાપ્યો? એનો મતલબ શું કીધું છે કે ધારો કે આ ઘર છે કોનું? નંદનીનું. અને આ છે એની શાળા, બરાબર છે. એ કેટલું છે એનું અંતર કુલ? તો 9/10 કિલોમીટર, બરાબર. તો એ શું કરે છે? ઘરેથી ચાલે છે કેટલું? તો એનો મતલબ અહીંથી ચાલે છે 1/3, એટલે કે આટલું થોડું ચાલીને, એટલે કે ચાલીને કેટલું ચાલે છે એ આપણને કીધું નથી. તો આપણે સમજી લઈએ કે અહીંથી અહીં એ ચાલે છે, આટલું ચાલે છે, બરાબર છે. હવે અહીંથી એ શું કરે છે? બસ આવે છે અને બસમાંથી અહીં શાળા સુધી પહોંચે છે. તો આ અંતર જે છે તે કેટલું બસમાં જે કાપે છે તે કેટલું છે? 1/3 અંતર કાપે છે. કેમાંથી? શેમાંથી? તો 9/10 કિલોમીટરમાંથી, બરાબર. કેટલું? 1/3 અંતર એ બસથી કાપે છે. તો એ ચાલી કેટલું હશે તે આપણે શોધવાનું છે. તો સિમ્પલ છે, આમાંથી આ બાદ કરી નાખીશું તો આપણને જેટલું ચાલી છે એ મળી જશે. તો માટે નંદનીએ ચાલીને કાપેલું અંતર બરાબર કેટલું છે કુલ? 9/10 કિલોમીટર
એમાંથી બસમાં કેટલું કાપે છે 1/3, તો એ બાદ કરી નાખીશું તો ચાલેલું અંતર આપણને મળી જશે. તો અહીં પહેલાં તો 10 અને 2નો લસા લેવો પડશે કારણ કે છેદ સરખા નથી. તો 2 જુઓ 2 પણ 10નો કેવો છે અવયવ છે એ તમને ખબર હોવી જોઈએ. તો લસા શું આવશે 10 આવે. તો અહીં શું થશે અહીં 10 તો છે જ, અહીં કંઈ કરવાની જરૂર નથી, પણ અહીં 10 નથી છેદમાં, તો અહીં 10માં છેદ કરવા માટે 5 વડે ગુણવા પડે. નીચે જેના વડે ગુણીએ એના વડે જ ઉપર પણ ગુણવા પડે. તો 9/10 માઇનસ 5 × 5 અને 5 × 10. તો છેદ સરખા થઈ ગયા એટલે એને કોમનમાં લખી દો અને અંશમાં 9માંથી 5 બાદ કરી નાખો. તો 9માંથી 5 બાદ થાય તો 4/10. હવે અહીં 2 2 4 અને અહીં 5 × 10. 2 2 ઉડી જાય તો અંશમાં આવે 2 અને છેદમાં આવે 5. તો 2/5 કિલોમીટર નંદની શું કરે છે ચાલીને રસ્તો કાપ્યો હોય તે તમારે જવાબમાં લખી દેવાનું. ચાલો આગળ જોઈએ. આશા અને સેમ્યુઅલ પાસે પુસ્તકોથી ભરાયેલા સરખા માપના બુક શેલ્ફ છે. આશાના બુક શેલ્ફનો 5/6 ભાગ પુસ્તકોથી ભરાયેલ છે, જ્યારે સેમ્યુઅલનો બુક શેલ્ફનો 2/5 ભાગ પુસ્તકોથી ભરાયેલ છે. તો કોનો બુક શેલ્ફ વધારે ભરાયેલો છે અને કેટલો વધારે છે તે તમારે શોધવાનું છે. પહેલાં તો આપણને ખબર હોય છે કે આશાના બુક શેલ્ફનો ભરાયેલો ભાગ અથવા ભરાયેલો ભાગ કેટલો છે 5/6, બરાબર. અને તેવી જ રીતે આપણા સેમ્યુઅલ છે તો સેમ્યુઅલનો પણ આપેલો છે. સેમ્યુઅલનો બુક શેલ્ફનો ભરાયેલો ભાગ કેટલો છે 2/5 છે. તો આપણે જોવાનું છે કે કોનો બુક શેલ્ફ વધારે ભરાયેલો છે. જેનો વધારે હોય તો તે વધારે છે એમ કહેવાય. તો અહીં આપણે પહેલાં તો જુઓ અહીં 5/6 છે અને અહીં છે 2/5. હવે આમાં આપણે કોઈ અનુમાન લગાવી શકીએ નહીં. સરખાવી શકીએ અપૂર્ણાંકને ના, કારણ કે નથી છેદ સરખા નથી અંશ સરખા. તો આપણે છેદ સરખા કરવા પડે. તો છેદ સરખા કરવા માટે લસા લેવો પડે અને 6 અને 5નો લસા શું આવે 30 આવે. શું આવે 30 આવે. તો અહીં આપણે 30 કરવા માટે કોના વડે ગુણવા પડશે તો 5 વડે. નીચે 5 વડે તો ઉપર પણ 5 વડે. અને આ બાજુ 2/5 છે ત્યાં છેદમાં 30 કરવા માટે 6 વડે ગુણવા પડશે. નીચે 6 વડે તો ઉપર પર 6 વડે ગુણવાના. તો અહીં શું થાય 5 × 5 = 25/30 અને અહીં થશે 6 × 12/30. જાઓ છેદ સરખા થઈ ગયા. તો હવે આપણે અનુમાન લગાવી શકીએ જેનો અંશ મોટો એ અપૂર્ણાંક કેવો છે મોટો. તો 25/30 મોટા. 25/30 છે કોનો સમઅપૂર્ણાંક 5/6. એનો મતલબ 5/6 કોનો ભાગ છે તો આશાના બુક શેલ્ફનો ભરાયેલો ભાગ છે. તો અહીં તમે જવાબ લખી શકો કે આશાનો બુક શેલ્ફ વધારે ભરાયેલો છે. કેવો છે વધારે ભરાયેલો છે. હવે કીધું છે કે કેટલો વધારે છે. તો એના માટે આપણે શું કરવું પડશે આમાંથી આ અપૂર્ણાંક બાદ કરી નાખીશું. 25/30 ઓછા 12/30 બરાબર છે. તો મેં કેમ આ લીધા કારણ કે અહીં આપણે આમાંથી આ બાદ કરતે તો પણ આપણે લસા લેવો પડતો અને એ અપૂર્ણાંક આ જ આવતે, એટલે મેં આ બાદ કરતું. તો અને કોમનમાં હું લખી દઈશ 30, બરાબર છે. કોમનમાં 30 આવી જાય અંશની બાદબાકી કરી નાખવાની. તો 25માંથી 12 બાદ થાય તો કેટલા આવે 13. તો 13/30 જવાબ આવે. તો એનો મતલબ શું થયો કે આશાના બુક શેલ્ફમાં કેટલા વધારે છે પુસ્તકો કેટલા ભાગના તો 13/30 ભાગના પુસ્તકો કેવા છે વધુ છે. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 9. જયદેવ 2.1 મિનિટમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરે છે. રાહુલ તે જ મેદાનને 7/4 મિનિટમાં ચાલીને પસાર કરે છે. કોણ ઓછા સમયમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરે છે અને કેટલા ભાગથી? તો ચાલો પહેલાં તો છે જયદેવ. તો જયદેવ કેટલી મિનિટમાં પૂરું કરે છે તો 2.1 આને આપણે પહેલાં અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ. તો
તો 5 દુ 10 વત્તા 1 એટલે કેટલા થાય 11/5 એટલે 11 પંચમાંશ બરાબર. હવે બીજું છે રાહુલ, આ મિનિટ બરાબર. ત્યારબાદ છે રાહુલ, તો રાહુલ 7.4 મિનિટમાં, એનો મતલબ કે અહીં 7/4, તો અહીં આપણે આ મિનિટમાં પૂરું કરે છે. તો કોણ ઓછો સમય લે છે મેદાન ચાલીને પસાર કરવામાં, તો બંનેના અપૂર્ણાંકોને સરખાવી દઈએ, 11/5 અને 7/4. જુઓ અહીં સરખાવી શકીએ નહીં કારણ કે છેદ સરખા નથી. છેદ સરખા કરવા માટે લસા લેવા પડે. લસા શું આવે ત્યાં જોયું, 5 અને 4નો લસા આવે 20. તો અહીં 20 કરવા માટે આપણે છેદમાં 4 વડે ગુણવા પડે, તો અંશમાં પણ 4 વડે ગુણવા પડે. આ બાજુ 20 કરવા માટે છેદમાં 5 વડે ગુણવા પડે, તો અંશમાં પણ 5 વડે ગુણવા પડે. તો 11 ચોક 44 ના છેદમાં 20, અને આ બાજુ આવે 7 × 5 = 35 ના છેદમાં 20. હવે જો છેદ સરખા થઈ ગયા તો તમે અનુમાન લગાવી શકો, જેનો અંશ મોટો એ અપૂર્ણાંક મોટો. 44 ના છેદમાં 20 કેવા છે, મોટા છે, અને આ કેવા છે 35 ના છેદમાં 20 એ નાના છે. આપણે તો શું છે ઓછા સમયમાં શાળાનું મેદાન ચાલીને કોણ પસાર કરો, તો જે નો અપૂર્ણાંક કેવો નાનો તે આપણો ઓછો સમય લે છે એમ કહેવાય. તો અહીં 35 ના છેદમાં 20 નાના છે, એનો મતલબ કે 7/4 મિનિટ છે તે કેવી લાગે છે, ઓછી છે. તો અહીં કોણ છે એની, તો રાહુલ. તો રાહુલ છે એ ઓછા સમયમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરે. ઓકે, તો અહીં આપણે એ તો થઈ ગયું, પણ આપણને પાછું કીધું છે અને કેટલા ભાગથી, એટલે કે કેટલા ભાગથી. તો આપણે શું કરીશું, એના માટે આપણે આમાંથી આ બાદ કરી નાખીશું. તો 44 ના છેદમાં 20 માઇનસ 35 ના છેદમાં 20, તો છેદ સરખા એટલે બાદબાકી થાય. તો 44 માંથી 35 બાદ થાય, તો 44 માંથી 35 બાદ થાય તો 9 ના છેદમાં 20 મિનિટ. એનો મતલબ કે રાહુલ છે એ જયદેવ કરતાં 9 ના છેદમાં 20 મિનિટ જેટલા ભાગથી ઓછો સમય લે છે મેદાન પૂરું કરવામાં. ઓકે, તો અહીં આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે અને આ સ્વાધ્યાય પણ પૂર્ણ થાય છે. આગળનો વિડીયો આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં આગળનો અભ્યાસ કરીશું. થેન્ક યુ. જય હિન્દ.